તો ગાંધીનગરમાં ઉપવાસ છાવણી પરના આંદોલન પાછળ એક મોટું ષડયંત્ર હતું। એસટી બસમાં તોડફોડ, આગ ચંપી જેવી ઘટનાઓ કરાવવા માટેનું શું આ ષડયંત્ર? આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા વચ્ચેનો આ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ ઓડિયોમાં અનેક પ્રકારના રહસ્યો સામે આવી રહ્યા છે, જેમાં નિર્દોષ યુવાનોને કાર્યકર્તા દ્વારા જ લાકડીઓ મારવાનો પણ ઉલ્લેખ છે। ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ બહાર પડી। ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન દરમિયાન શું શું કરવાનું હતું તેની વિગતો ફોન પર ચર્ચા થઈ। ગાંધીનગર જ નહીં, ગુજરાતમાં આના થકી અસ્થિરતા ઊભી કરવાના જેવું શું આ મોટું ષડયંત્ર હતું? ભૂતકાળમાં ગાંધીનગરમાં થયેલા આંદોલનનો પણ આ ઓડિયોમાં ઉલ્લેખ છે। આપને એ પણ જણાવી દઈએ કે ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। આજે કથિત ઓડિયો જે છે એની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી। આપને એ પણ જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જે આંદોલન જે હતું એમાં તમામ કાર્યકર્તાઓની અટકાયત પહેલેથી જ કરી દેવામાં આવી હતી। પોલીસ દ્વારા આજે બંદોબસ્ત ગોઠવી દેવાયો અને આંદોલન થાય પહેલાં જ તમામની અટકાયત કરી દેવામાં આવી હતી। તો ગાંધીનગરમાં આંદોલન પાછળ શું આ કોઈ મોટું ષડયંત્ર છે? આ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સવાલ નંબર 2, ઉપવાસ છાવણી પરના આંદોલન પાછળ શું કોઈ મોટું કથિત ષડયંત્ર હતું? સૌથી મોટો સવાલ, એસટી બસમાં તોડફોડ, આગ ચંપીનું શું કોઈ કાવતરું હતું? આ સવાલ છે। પથ્થર મારવા અને બસ સળગાવવાનો પણ ઉલ્લેખ આમાં જોવામાં આવી રહ્યો છે। ભૂતકાળના આંદોલનોની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે। હાલાકી આ તમામ ઘટનાક્રમોની વચ્ચે જે ઓડિયો ક્લિપ જે સામે આવી છે એ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક હાલમાં પુષ્ટિ કરતું નથી। આ આંદોલન ઉપવાસ છાવણીમાં આંદોલન પાછળ શું કોઈ મોટું ષડયંત્ર હતું? આ સવાલ ઝી 24 કલાક પૂછી રહ્યું છે। ગૌરવ અમારી સાથે જોડાઈ છે। ગૌરવ, આ જે કથિત ઓડિયો ક્લિપ જે છે એ કથિત ઓડિયો ક્લિપમાં જે બાબતો આપણે સાંભળી છે અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। શું આ ઓડિયો ક્લિપ પોલીસ સુધી પહોંચી ગઈ છે અને શું તપાસ થઈ રહી છે ઓડિયો ક્લિપમાં અને શું આનો મેસેજ જઈ રહ્યો છે? હજી વાત કરું છું, કથિત ઓડિયો ક્લિપ ઝી 24 કલાક અત્યારે હાલ એનો ઓડિયો સંભળાવી રહ્યું છે દર્શકોને। તેમાં સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા વચ્ચેની વાત છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા આંદોલન સમય દરમિયાન એસટી બસ કે જે ગુજરાત સ્ટેટ માર્ગ વાહન વ્યવહાર નિગમની જે બસ છે તે બસ ઉપર સૌથી પહેલાં પથ્થરમારો કરો અને પથ્થરમારો કરો ત્યાંથી લોકો ભાગી જાય, ત્યાર પછી તે બસને સળગાવવાની વાત કરવામાં આવી છે। આંદોલન ઠંડુ ના પડવું જોઈએ, એટલે જે લોકો છાવણીમાં બેઠેલા છે તેમને છાવણીમાં બેઠા રાખવાના છે અને કોઈ દૂરની જગ્યાનું બસ સ્ટોપ ગોતી લેવાનું છે તેવો સીધો મેસેજ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ દ્વારા તેના કાર્યકર્તાને આપવામાં આવે છે। તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ જિલ્લામાં આ પ્રકારે આંદોલન કરવાનું છે, નેટ બંધ થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ કરવાની છે। એટલે તમે સમજી શકો છો કે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, હાર્દિક પટેલે જે આંદોલન કર્યું હતું, પાટીદાર અનામત આંદોલન સમિતિનું 25 ઓગસ્ટના રોજ જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે સંમેલન મળ્યું હતું, ત્યારબાદ સાંજે પરિસ્થિતિ વણસી હતી અને જે રીતે બસોને આગ ચંપી થઈ અને ત્યારબાદ નેટ બંધ થયું, બરાબર એ જ પાર્ટ 2 કરવાનો પ્રયત્ન હોય તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તા નેતા બનવું હોય તો ઘર બહાર ભૂલી જવાનું, લાઠી ખાવાની તૈયારી રાખવાની। એટલે આ એક કોઈ નાનું આંદોલન નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એની આગ ચંપી થાય, બસોને સળગાવવામાં આવે તેવો પ્રયત્ન હોય તેવું સ્પષ્ટ આ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે। જનક, બિલકુલ। આ ગૌરવ, એક સવાલ એ થઈ રહ્યું છે કે જે રીતે આજે આંદોલનની વાત હતી, આજે ઓડિયો ક્લિપ જે સામે આવી રહી છે, પહેલાં તો બધાની ધરપકડ થઈ, અટકાયત થઈ ગઈ છે। નંબર 1, પહેલાંના ભૂતકાળના આંદોલનનો ઉલ્લેખ છે, તો શું કોઈ મોટો મેસેજ હતો આમાં? હજી ચોક્કસ એવું કહી શકાય કે જે રીતે આંદોલનની વાત હતી, જેમાં નેતા પોતાના કાર્યકર્તાને સીધી રીતે સૂચના આપે છે કે પહેલાં પાણા મારવાના છે, એટલે કે પહેલાં પથ્થરમારો કરવાનો છે અને ત્યારબાદ આગચંપી કરવાની છે। એટલે કે સરકારી જે મિલકતો ખરી તેને સીધી રીતે નુકસાન કરવાની વાત છે અને સીધી ઘટના છે કે જ્યારે એક તબક્કા કરતાં વધારે નુકસાનની વાર્તા આવે, આગચંપીની વાર્તા આવે તો સીધી જ રીતે પોલીસ એક્શનમાં આવતી હોય છે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અલગ અલગ પગલાં લેતી હોય છે। એટલે આમાં એવું સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે
નેટ બંધ થઈ જવું જોઈએ. એટલે એ તબક્કા એ લેવલ સુધીનું આંદોલન લઈ જવાની વાત હતી, એ લેવલ સુધીની તોડફોડ કરવાની વાત આમાં સંભળાઈ રહી છે. એટલે કોઈ મોટું આંદોલન. બીજી મહત્વની વાત કે જ્યારે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં આવવાની હોય ત્યારે અત્યારે એક એવું સ્ટેજ ઊભું કરવું પડે જેના કારણે સરકાર આગળ એક પ્રકારનો રોષ ઉત્પન્ન થાય, તો કદાચ એનો પણ એક ભાગ કરવાનો પાઠ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ કથિત ઓડિયો ક્લિપ જેવી પોલીસના ધ્યાને આવી કે તરત જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખરીદી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જનક, પણ જે રીતે આપ જુઓ કે આ હાર્દિક પટેલ આંદોલન પાર્ટ 2 જેવી વાત થઈ રહી હતી, પણ એ અલગ આંદોલન હતું, આ અલગ આંદોલન છે અને દિલ્હીથી અહીંયા આવ્યું હતું, આપણું તો અહીંયાથી જ થયું હતું. તો આ બંનેમાં શું મેસેજ, આ બંનેમાં શું ક્લેરિટી છે, બંનેમાં શું ડિફરન્સ છે? હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું એની વાત કરવામાં આવતો, તે વાત સમાજના જે પછાત વર્ગના પરિવારો છે, પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, તેમને નોકરી હોય કે શિક્ષણ હોય તેમાં અનામત આપવા માટેની વાત હતી, અને જેમાં એક માત્ર ચોક્કસ સમુદાય જ, ચોક્કસ સમાજના લોકો જ એ આંદોલન સાથે જોડાયેલા હતા. આ જે વાર્તા છે જે દિલ્હીથી અહીંયા આંદોલન પહોંચ્યું છે, તેમાં એક પરીક્ષાના પેપર પ્રશ્નપત્ર લીક થાય છે ત્યારબાદ આખું ઊભું થયેલું આંદોલન છે, જેમાં અલગ અલગ ધર્મ જ્ઞાતિના લોકો જોડાયેલા હોય, પરંતુ આંદોલનની જે પીક પકડાવવું જોઈએ, આંદોલનની જે તીવ્રતા ઊભી થવી જોઈએ તે ક્યાંક દેખાતી નહોતી. માટે કદાચ આ જે સીધી વાત નેતા દ્વારા કાર્યકર્તાને કરવામાં આવી રહી છે કે આંદોલન જો મજબૂત કરવું હોય, આંદોલનની જો તીવ્રતા વધારવી હોય તો આગ ચંપી એટલે કે બસો સળગાવવાની વાત, પથ્થરમારો કરવાની વાત એમાં સીધી રીતે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. જનક, તો પોલીસનો રોલ આમાં શું હોઈ શકે છે હવે? કારણ કે જે કથિત ઓડિયો ક્લિપ છે, ઝી 24 કલાક પુષ્ટિ કરતી નથી, આપણી સામે આવી છે, આમાં પોલીસનો રોલ હવે શું રહેશે એમાં? જી, જે આ કથિત ઓડિયો ક્લિપ આપણી પાસે આવ્યું છે એટલે સીધી રીતે પોલીસ પાસે પણ પહોંચ્યું અને પોલીસે આગોતરું આયોજન હાથ ધરી લીધેલું છે. જે સત્યાગ્રહ છાવણી હતી ત્યાં પણ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને કોણ કોણ ઓડિયો ક્લિપમાં જે બે અવાજ છે તેના ઉપર પણ તેની તપાસ ચાલશે. સીધી રીતે આ ઓડિયો ક્લિપ સૌથી પહેલાં તો FSLમાં મોકલવામાં આવે છે અને જે બે વ્યક્તિના નામ અત્યારે હાલ સામે આવે છે કે બ્રિજરાજ, કે જે પોતે આમ આદમી પાર્ટીના નેતા છે અને કાર્યકર્તા, તો કથિત કાર્યકર્તા કોણ છે એના વિશેની તપાસ કરવામાં આવશે અને આ ઓડિયો ક્લિપ કેટલી સાચી કેટલી સાચી એના આધારે જે પણ કોઈ લોકો સંડોવાયેલો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે આંદોલનની જે વાત જે થઈ રહી છે એની પાછળ જે ષડયંત્ર થઈ રહ્યું છે એમાં આપની આ મોટી ભૂમિકા છે? સીધી રીતે ચોક્કસ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીની મોટી ભૂમિકા છે, કારણ કે જે બ્રિજરાજ છે તે આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અગ્રણી નેતા છે અને જે કાર્યકર્તા છે જે સામાન્ય કાર્યકર્તા વચ્ચે ચાલી રહી છે. કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય જ્યારે આંદોલનની ભૂમિકા ભજવવાની હોય તો યુવા મોરચાના ભાગે આવતું હોય છે અને આ એક પ્રકારે જ આંદોલન ચાલી રહ્યું હતું, જેમાં અલગ અલગ જિલ્લા સુધી આંદોલન પહોંચે તેવો પ્રયત્ન કરવામાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા થઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. જે આગચંપીની વાત બસમાં થઈ રહી છે તેમાં પહેલાં પથ્થરમારો કરો, ત્યારબાદ આગચંપી કરવી અને ગાંધીનગરથી શરૂ થયેલું આંદોલન તમામ જિલ્લા સુધી પહોંચાડવાનું, એટલે કે આગચંપીની વાત પણ તમામ જિલ્લામાં આગચંપીના બનાવ બને તેવું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે નેટ બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે આંદોલનની તીવ્રતા વધારવા, લોકોના ધ્યાનનું કેન્દ્ર બનાવવા માટે એક આ પદ્ધતિ હોય તેવું દેખાઈ રહ્યું છે. જનક, તો આ એક મૂળ જે ગુજરાતની જે શાંતિ છે એ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મૂળ વાત એ છે ને, આપનો આ ચહેરો સામે આવી રહ્યો છે જો ઓડિયો ક્લિપની પુષ્ટિ થાય તો? ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં જે લાંબા સમયથી શાંતિ પ્રવર્તી રહી છે, લગભગ વર્ષ 2002માં જે રમખાણો થયા ત્યારબાદથી હજુ સુધી કોઈ રમખાણોની વાત આવી નથી. એક આગચંપીના બનાવો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જે આંદોલન થયું તેમાં 25 ઓગસ્ટ 2015ની રાત્રિએ આગચંપીના બનાવો BRTS બસમાં અને ST બસમાં બન્યા હતા. ત્યારબાદ એવી કોઈ મોટી ઘટના બનીને સામે આવી નથી. એટલે પાર્ટ 2 બનવાની વાત હોય તેવું સ્પષ્ટ આ ઓડિયો ક્લિપ પરથી ફલિત થઈ રહ્યું છે. જનક, પણ આખો જે ઘટનાક્રમ સર્જાય એના પહેલાં પોલીસે પણ આખો ઘટનાક્રમને મેનેજ કરી દીધો, ગૌરવ, એટલે પોલીસને પણ અભિનંદન છે. પોલીસે આખી એક મોટી દુર્ઘટના સર્જાય, મારામારી થાય એના પહેલાં જ આ ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે. જી, ચોક્કસ એવું કહી શકાય, કારણ કે જે ઓડિયો ક્લિપ હાથા લાગી છે તેમાં પોલીસ પણ પોતાની કાર્યવાહી કરી રહી છે અને આવું કંઈ થાય તે પહેલાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે તકેદારી રાખવાની પણ શરૂ કરી દીધી છે. એટલે ન માત્ર ગાંધીનગર સિવાય પણ ક્યાંય જો આ પ્રકારનું આયોજન આ પાર્ટીના નેતાઓ દ્વારા, તેના કાર્યકર્તાઓ દ્વારા થતું હોય તો તેના ઉપર પોલીસ હાલ બાદનગર રાખીને કામ કરી રહી છે. બિલકુલ, આ મહત્વપૂર્ણ જાણકારી ગૌરવ આપી છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ઝી 24 કલાક પર આજે જે આંદોલન હતું ગાંધીનગરની અંદર, જેમાં આપ જોઈ રહ્યા છો કથિત ઓડિયો ક્લિપ સામે આવી, જેમાં આપના યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ અને કાર્યકર્તાની આ કથિત ઓડિયો વાયરલ સામે આવી છે. હાલાકી ઝી 24 કલાક આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. પોલીસ તપાસ બાદ જ જે છે કે ખરેખર આ ઓડિયો ક્લિપ જે છે એ
સાચી છે?